64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું 2 દિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાશે। 8મી અને 9મી એપ્રિલે અમદાવાદમાં યોજાનાર રાષ્ટ્રીય અધિવેશનને લઈ ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે। છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપ સત્તામાં છે, ત્યારે ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા હાઈકમાન્ડ સક્રિય થયું છે। 8મી એપ્રિલે અમદાવાદના શાહીબાગ સ્થિત સરદાર સ્મારકમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે, જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી ઉપરાંત કોંગ્રેસ શાસિત રાજ્યના મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખો સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે। સાંજે સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે, તો રાત્રે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે। 9મી એપ્રિલે સાબરમતી નદીના તટ પર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે, જેમાં સમગ્ર દેશમાંથી 3000થી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહેશે। રાષ્ટ્રીય અધિવેશનમાં ગુજરાત કોંગ્રેસને નવી રાજકીય દિશા અને માર્ગદર્શન આપવામાં આવશે। તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈ અને ડેલિગેટ્સ આવવાના પણ શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદ એરપોર્ટ પર ડેલિગેટ્સનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતાઓ એરપોર્ટ પર પહોંચ્યા અને ભવ્ય સ્વાગત કર્યું। આવતીકાલે સરદાર સ્મારકમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાવા જઈ રહી છે, તો 9મી એપ્રિલે સાબરમતી નદીના તટ પર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે। 3000થી વધુ ડેલિગેટ્સ અમદાવાદ આવી રહ્યા છે। કોંગ્રેસ શાસિત રાજ્યના મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખો પણ આવશે, તો ગુજરાતમાં અને દેશમાં સત્તા વાપસી માટે CWCમાં મંથન કરવામાં આવશે। કોંગ્રેસ 210 જેટલા રાષ્ટ્રીય નેતાઓ સરદાર સ્મારકના પ્રાંગણમાં મંથન કરશે, તો ભાજપ સામે બાથ ભીડવાની રણનીતિ ગુજરાતના શાહીબાગમાં કોંગ્રેસ ઘડવા જઈ રહ્યું છે। ઓગણીસો 95 થી ગુજરાતની અંદર સત્તામાં નથી, 2014 થી દેશની અંદર સત્તામાં નથી અને દેશના અનેક રાજ્યમાંથી કોંગ્રેસ સત્તામાંથી ધીરે ધીરે દૂર થતી થતી હવે દેશમાં હાંસિયામાં ખસેડાઈ ગઈ છે। જ્યાંથી સત્તામાંથી દૂર થવાની શરૂઆત થઈ હતી, ત્યાંથી જ હવે ફરીથી સત્તામાં આવવા માટેની કસરત કોંગ્રેસે શરૂ કરી છે। 8મી તારીખે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાવા જઈ રહી છે, જેના સ્થળ ઉપર અમે અત્યારે ઉપસ્થિત છીએ। સરદાર સ્મારક શાહીબાગ ખાતે આવેલું છે, ત્યાં બૃહદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાવાની છે અને તેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। મારા સહયોગીને વિનંતી કરીશ કે મુખ્ય ડાયસ બતાવવાનો પ્રયાસ કરશે। આ એ મુખ્ય ડાયસ છે કે જ્યાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી કોંગ્રેસના ચેરપર્સન, એ જ રીતે મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિતના જે પ્રથમ હરોળના નેતા છે તે અહીંયા બેસશે। ત્યારબાદ સામસામે 2 રો મૂકવામાં આવી છે ખુરશીઓની અને તેની ઉપર બીજી એક રો મૂકવામાં આવી છે। લગભગ 205 જેટલા સભ્યો અહીંયા આવતીકાલે બપોરે એટલે કે મંગળવારે બપોરે બેસશે, ચર્ચા વિમર્શ કરશે, એક બ્લુપ્રિન્ટ તૈયાર કરશે, એક રસ્તો નક્કી કરશે કે હવે ભવિષ્યમાં કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી સામે કેવી રીતે લડે અને કેવી રીતે સત્તા હાંસલ કરે। 9મી તારીખે બુધવારે રાષ્ટ્રીય અધિવેશન કોંગ્રેસનું મળવાનું છે। એ પહેલા આ બૃહદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક અત્યંત મહત્વપૂર્ણ, ન માત્ર ગુજરાત કોંગ્રેસ માટે પરંતુ દેશની કોંગ્રેસ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે અહીંથી એ રસ્તો નક્કી થવાનો છે કે કયા રસ્તે ચાલવાથી હવે સત્તા ફરી એક વખત કોંગ્રેસને મળી શકે છે। વિધાનસભાની ચૂંટણી 2027માં ગુજરાતની આવવાની છે અને ત્યાંથી શરૂઆત કરવાની નેમ રાહુલ ગાંધીએ લોકસભા સદનની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે વ્યક્ત કરી દીધી છે। ત્યારે હવે કોંગ્રેસ ભાજપ સામે બાથ ભીડવા તૈયાર છે, પરંતુ એ તૈયારી કેવી હોવી જોઈએ એ આવતીકાલે નક્કી થશે। કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, અમદાવાદ। આ ગાંધીજી એમના જીવનમાં
કોઈ એક જ વાર કોઈ એક પદ ઉપર રહ્યા હતા, એ 1 વર્ષ માટે જ રહ્યા હતા. એ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે રહ્યા હતા, 1 જ વર્ષ માટે રહ્યા હતા. આજે એમના 100 વર્ષ પૂર્ણ થાય છે. અને આપણા સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમણે તમામ રજવાડાઓને એક કર્યા, ગુજરાતની અંદર ખેડા સત્યાગ્રહ કરી, બારડોલી સત્યાગ્રહ કરી અને સરદારનું બિરુદ મેળવ્યું હતું, એવા આપણા સૌના લાડીલા એવા સરદાર વલ્લભભાઈ પટેલ, એમના 150મી જન્મ જયંતિ ઉજવવાની હોય ત્યારે અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસે નક્કી કર્યું હતું કે એના રૂપે આપણે એ મહાઅધિવેશન છે ગુજરાતની ભૂમિ ઉપર કરીએ, ગુજરાતની ધરા ઉપર કરીએ. ત્યારે અમારે ઓલ ઇન્ડિયામાંથી તમામ અમારું નેતૃત્વ આવી રહ્યા છે. અમારા ચેરપર્સન સોનિયા ગાંધીજી, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી, અમારા વિરોધ પક્ષના નેતા માનનીય રાહુલ ગાંધીજી, માનનીય પ્રિયંકા ગાંધીજી, અમારા તમામ જે રાજ્યોમાં અમારી સરકાર છે ત્યાંના મુખ્યમંત્રીશ્રીઓ, મંત્રીશ્રીઓ અને અમારા તમામ AICC ડેલિગેટ જે ભારતભરમાંથી ગુજરાતમાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતી તરીકે આપણા સૌની ફરજ છે કે અતિથિ દેવો ભવની આપણે લાગણીથી એ લોકોનું સ્વાગત કરીએ. એના માટે અમારી મહિલા કોંગ્રેસની બહેનોએ આપણી ગુજરાતી કલ્ચરની બાંધણીની સાડી પહેરી અને જે ગેસ્ટ આવી રહ્યા છે એમને ચાંદલો કરી, એમને માળા પહેરાવી અને ફૂલ છાંટી અને એમનું સ્વાગત કરી રહ્યા છે.